આગળ વાત કરીએ તો માંગરોળમાં ભારે વરસાદથી નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સકરાણા, લંબોરા, વીરપુર, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પરિસ્થિતિને લઈ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી ગરગઠિયા સ્થળ પર પહોંચ્યા અને ગ્રામજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની ખબર અંતર પૂછ્યા હતા। તેમણે જણાવ્યું કે આ કોઝવે પર 7 કરોડ 50 લાખની કિંમતનો પુલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। આવનાર સમયમાં પુલનું કામ ઝડપથી શરૂ થશે તેવી ખાતરી પણ ધારાસભ્યએ આપી હતી। આજરોજ માંગરોળ શહેર અને તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદની એન્ટ્રી થઈ। લગભગ 4 થી 5 ઇંચ જેટલો 4 કલાકમાં વરસાદ પડી ગયો, જેને હિસાબે માંગરોળ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો, સ્ટેટ હાઈવેનો। સાથે સાથે માંગરોળ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે અને હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રસ્તો બંધ છે। કેશોદ માંગરોળનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને માંગરોળનો રસ્તો હજી માંગરોળ માળિયા લગભગ 4-5 વાગે પાણી ઓસરતા ખુલ્લો કરવામાં આવશે। આ રસ્તાની માગણી વર્ષોથી મોટો બ્રિજ બનાવવાની માગણી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરતા આ બ્રિજ માટે 7 કરોડ ને 50 લાખ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે। એની ટેન્ડર પ્રોસિજર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી કામ શરૂ કરવામાં આવશે।